નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, વાત કરીએ તો વરસાદને લઈને તો વરસાદ નદીઓને લઈને તો સુરતમાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પસરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપી નદીનું રૌદ્ર રૂપ ધારણ છે. ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. વાત કરીએ તો જેમ કે દિવસના વિરામ બાદ ફરી એક વખત સુરતમાં જેમ કે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જ્યાં હાફ ફાટ્યું હોય અથવા તો વાદળું ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. વાત કરીએ તો વરસાદ જેમ કે સુરતમાં જેમ કે અલગ અલગ વિસ્તારોની અંદર જેમ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જેમ કે સુરત, પાટણ, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની હજી પણ આગાહી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હવે દોસ્તો વધુ વિગત તમને જણાવીએ તો જેમ કે સુરતમાં જેમ કે વરસાદની જેમ કે ભારે અસર જેમ કે જોવા મળી રહી છે. અત્યારે હાલ જેમ કે સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થતાં અલગ અલગ વિસ્તારોમાં અસર પણ દેખાય છે. અને હજી દોસ્તો જેમ કે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. સમગ્ર ગુજરાતની અંદર હજી 5 દિવસ અતિ ભારે વરસાદ પડશે, કારણ કે મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પડતી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે સુરતમાં આજે જેમ કે સવારથી જ જેમ કે કાળા ડિબાંગ વાદળો હતા અને જેમ કે અત્યારે હાલ પણ જેમ કે સુરતમાં વરસાદ ચાલુ છે. તેમજ જિલ્લાઓમાં જેમ કે વરસાદી માહોલ છવાયો છે કે વાત કરીએ તો ધોધમાર વરસાદ સુરતમાં ચાલુ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પસરે છે તેવું પણ લોકોનું માનવું છે. અત્યારે હાલના